મિત્રો અત્યારે સમુદ્રમાં એક ચક્રવાતી સિસ્ટમ બનેલી છે। મિત્રો તેને કારણે ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે, વાદળા અને વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો આપણે આજના વિડીયોમાં જોવાના છીએ કે ગુજરાતમાં કેમ વાદળા છવાશે, પવનની દિશા કઈ રહેશે તથા કયા વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે કયા સમયે વરસાદની આગાહી છે। આ બધું જ આપણે લાઈવ જોવાના છીએ। તો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો આવી ઉપયોગી માહિતી માટે વિડીયોને લાઈક અને શેર જરૂર કરી દેજો, જેથી તમારા મિત્રો પણ આ ઉપયોગી માહિતી જોઈ શકે। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે દક્ષિણ ભારતમાં અત્યારે એક સિસ્ટમ બનેલી છે અને ધીરે ધીરે તે ગુજરાત તરફ આગળ વધે છે। સાથે સાથે મિત્રો આવનારા સમયમાં અહીંયા બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બનશે, ધીરે ધીરે તે મિત્રો ગુજરાત તરફ આગળ વધશે અને મિત્રો ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ આવી જશે। વરસાદનો આ રાઉન્ડ મિત્રો 4મી તારીખથી ચાલુ થશે। 4 તારીખે અને રાત્રે 8 વાગે ભચાઉ, માનફરા, રાપર, અડેસર, લોડરાની, સાંતલપુર, રાધનપુર, સુઈગામ તથા મધ્ય ગુજરાતમાં મહેમદાવાદ, ધોળકા, આણંદ, તારાપુર, બોરસદ, ખંભાત, ડાકોર આ બધા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે। મિત્રો 5મી તારીખે અને સાંજે 7 વાગ્યાની આસપાસ અમદાવાદ અને દાહોદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે, જ્યારે રાત્રે 8 વાગે રાધનપુર, થરાદ, પાલનપુર આ બધા વિસ્તારોમાં મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે। મિત્રો 6મી તારીખે અને રાત્રે 9 વાગ્યાની આસપાસ રાધનપુર, થરાદ, દિયોદર, સુઈગામ, રોડા, પાટણ, ચાણસમા, હારીજ, નગરપારકર, સાંતલપુર, ભાટસણ આ બધા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે। મિત્રો 7મી તારીખે અને રાત્રે 8 વાગ્યાની આસપાસ કુડા, વિરમગામ, હારીજ, રાધનપુર, કડી આ બધા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે। 8મી તારીખે અને સાંજે થરાદ, પાલનપુર, ધાનેરા, દિયોદર, ભાટસણ, ડીસા, રોડા, રાધનપુર, સાંતલપુર, સુઈગામ આ બધા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે। મિત્રો 9મી તારીખે અને સાંજે પાલનપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે। અત્યારે મિત્રો જે ગુજરાતમાં પવન આવે છે એ અરબ સાગર પરનો છે। મિત્રો તમે ચેનલમાં બન્યા રહેજો, કારણ કે મિત્રો અહીંયાથી તમને પળે પળની અપડેટ મળતી રહેશે કે ગુજરાતમાં કયા વિસ્તારમાં અને કેટલો વરસાદ થઈ શકે।